હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓફિસ પર રિટર્ન આવી ગયા છે અને ઓફિસ પર આવ્યો તો સારું લાગે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે મેરિટના ઘણા બધા વિડીયો બનાવ્યા છે. મેરિટ કેટલું અટકી શકે છે, તમારે કેટલા માર્ક્સ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા વિડીયોમાં છે મેરિટની ચર્ચા કરી છે કે કેમ આપણે મેરિટની ચિંતા કરવી જોઈએ નહીં, કે કેમ વિદ્યાર્થી મિત્રો મેરિટ નીચે જશે. એના આપણે ઘણા બધા કારણ પણ જણાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને એવું પણ નથી કે કારણ છે ખોટા છે વિદ્યાર્થી મિત્રો, ખરેખર એકદમ કરેક્ટ કારણ છે એ મેં તમને આપ્યા છે. ઘણા બધા વિડીયોમાં છે મેરિટની ચર્ચા કરી છે, તો પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા લોકો છે જેમના મનમાં છે એ મેરિટનો ડાઉટ છે, ક્લિયર થતું નથી. એ લોકોના મેરિટની ચિંતા કર્યા કરે છે અને બધા વિડીયોમાં છે એ લોકોના માર્ક્સ લખીને પોતપોતાના માર્ક્સ લખીને એ લોકો પૂછે છે કે મારું નામ મેરિટમાં આવશે કે નહીં, કે શું મારું સિલેક્શન થશે કે નહીં, શું મારું ડીવી લિસ્ટની અંદર નામ આવશે કે મારું ફાઇનલ સિલેક્શન થઈ જશે, કે મારા આટલા માર્ક્સ થાય છે. તો તમે કેમ આટલી બધી ચિંતા કરો છો? જે થશે એ જોઈ લેશું એવો માઇન્ડસેટ છે વિદ્યાર્થી મિત્રો. તમે હવે આગળ વધવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમારા માર્ક્સ થતા હોય, જે પેપરમાં થવાનું હતું એ થઈ ગયું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ખોટી ચિંતા કર્યા કરો છો, એનાથી કશું થવાનું નથી. ચિંતા કરશો અને તમારું મેરિટ છે બદલાઈ જશે, તમારા માર્ક્સ છે બદલાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેમ એટલી બધી ચિંતા કરો છો? કોન્સ્ટેબલની એક્ઝામ લેવાયા અત્યારે 2 મહિના થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલું બધું છે મેરિટનું ટેન્શન ના લેવું જોઈએ. હવે ટૂંક સમય તમે રાહ જોવાની છે અને ટૂંક સમય પછી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મેરિટની ચિંતા કરવાનું છોડી દો અને તમે છે તમારા ડોક્યુમેન્ટ્સ રેડી કરવા માંડી જાવ. તમે સારી મહેનત કરી હોય, તમને એવું લાગતું હોય કે મેં મારું 110% ભરતીમાં આપ્યો હતો, મિત્રો કેમ તમારો ચાન્સ નહીં આવે? જો તમે ખરેખર મહેનત કરી હોય દિલથી, જો તમે 12 કલાક વાંચ્યું હોય, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ વાંચ્યું જ હશે, તો વિદ્યાર્થી મિત્રો તમે કેમ ચિંતા કરો છો? શું તમને તમારી મહેનત ઉપર ભરોસો નથી? તમે એટલી બધી ચિંતા કરો છો તો એનાથી તો એવું જ સ્પષ્ટ થાય છે કે તમે તમારી મહેનત છે એ બરાબર કરી નથી, એટલે તમે આટલી બધી ચિંતા કરો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીએ સાચી મહેનત કરી હશે તો એને ક્યારેક મેરિટની ચિંતા થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, એ પોતાના માર્ક્સથી છે એ જરૂરથી સંતુષ્ટ જ હશે. એવા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હશે જે પોતપોતાની સારી એવી એકદમ જી જાનથી મહેનત કરી હતી, પોતાના પેપરમાં છે 110% પોતાનું એફર્ટ આપી દીધું હતું અને હવે કોઈ ચિંતા નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે હવે જે થશે એ જોઈ લેશું એવા માઇન્ડસેટથી તમે આગળ વધવું જોઈએ, એ જ તમારા માટે સારું રહેશે. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે એ લોકો એક્ઝામ આપીને આવી ગયા છે ત્યારથી એ લોકો ઘરે જ બેસી રહેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાલી દિમાગ છે શેતાનનું ઘર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી દિમાગમાં તમારે અટપટા વિચાર આવતા જ હોય. તમે કઈ કામમાં લાગી જાઓ, તમે તમારો દિમાગ છે એને કઈ કામને ઉપર લગાવી દો અને તમે અન્ય કામ ઉપર તમારું જે માઇન્ડ છે એનું ફોકસ ડાયવર્ટ કરી દો, તો વિદ્યાર્થી મિત્રો તમને મેરિટની ચિંતા થશે જ નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે ખાલી દિમાગ હશે એ કંઈક ના કંઈક તો વિચારશે. તો વિદ્યાર્થી મિત્રો, એ મેરિટનું જ વિચારવાનું ચાલુ કરી દે છે. તમે છે વધારે ચિંતા કરવાનું છોડી દો. જો તમારું કઈ કામ ધંધો હોય, તમારા પપ્પા સાથે તમે જઈ શકો છો જ્યારે સુધી રિઝલ્ટ આવે ત્યાર સુધી, અથવા તમારી પાસે ખેતીવાડી કઈ હોય તો તમે ત્યાં જઈને કામ કરી શકો છો, જેથી વિદ્યાર્થી મિત્રો તમારું દિમાગ છે એ બિઝી રહે અને એને આવા ખોટા વિચારો આવે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલા માટે તમને હું કહું છું કે તમે તમારા માઇન્ડ છે એને બિઝી રાખો. તમે કંઈક ના કંઈક કામમાં બિઝી રહો તો તમારી અંદર નેગેટિવ વિચાર આવશે જ નહીં. તો ફ્રેન્ડ્સ, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તમે મેરિટની ચિંતા કેમ કરો છો? મારા પોતાના માર્ક્સ છે 108 જ માર્ક્સ થાય છે. હું જનરલ કેટેગરીથી બિલોંગ કરું છું અને મારા ખાલી 108.25 જ માર્ક્સ થાય છે. તો પણ મને કઈ રિગ્રેટ થતું નથી કે ખોટા વિચાર આવતા નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, મેં મારી 100% મહેનત આપી દીધી હતી અને મને ખબર હતું કે મેં 100% મહેનત છે મારી આપી દીધી છે. આનાથી વધારે હું આપી શકતો નહીં હતો. ભરતી બોર્ડે છે એ ભૂલ કરી છે. એ લોકોએ જ પાર્ટ A ની અંદર વ્યાકરણના પ્રશ્ન પૂછી લીધા છે અને ઘણા બધા સિલેબસની બહારના પ્રશ્ન પૂછી લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણી ભૂલ ના કહેવાય. ફ્રેન્ડ્સ, આપણા એકલા માટે પેપર હાર્ડ ન હતું, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હાર્ડ હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે કેમ ચિંતા કરો છો? આપણા એકલા માટે થોડી હાર્ડ હતું, બધા માટે હાર્ડ હતું. આપણા માટે હાર્ડ નીકળ્યું છે એવું તો છે નથી વિદ્યાર્થી મિત્રો. આપણા જેટલા પણ ગુજરાતમાં ઉમેદવારો છે એ બધા માટે પેપર હાર્ડ હતું. તો આપણે શું લેવા ચિંતા કરવાની? આપણે વગર ટેન્શનનું રહેવાનું અને આપણે છે આગળનું વિચારવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે થઈ ગયું છે આપણે એને બદલી શકતા તો નથી. તમે ક્યારેક સાંભળ્યું છે
કે કોઈ પાસ્ટમાં એ લોકોએ ભૂલ કરી હોય છે, ભૂતકાળમાં એ લોકોથી કઈ ભૂલ થઈ ગઈ હશે તો ભૂતકાળમાં જઈને એ લોકો સુધારતા હોય, એવું ક્યારેય થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો તમે છે એ ફ્યુચરનું વિચારો. તમે છે 2 મહિનાથી મેરિટની ચિંતામાં લાગ્યા હશો તો તમે આના કરતા છે તમે કઈ અન્ય તૈયારી પણ કરી શકતા હતા. 2 મહિનામાં વિદ્યાર્થી મિત્રો તમે કઈ કામ ધંધો અથવા તો તમે કઈ નવી સ્કિલ શીખી શકતા હતા. તો તમારે મેરિટની વધારે હવે ચિંતા કરવાની જરૂરત નથી. જે થશે એ જોવાઈ જશે એવા એટીટ્યુડથી તમે આગળ વધવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો છે તમને નવા રાસ્તા છે એ તમારી જિંદગીની અંદર ઘણા બધા આવશે, તો એ તમારે હવે નવા રસ્તા પર ચાલવાની તૈયારી કરવી જોઈએ. ના કે તમે જે ભૂતકાળમાં ભૂલ કરી હોય એની ચિંતા કરીને તમે એક જ જગ્યાએ બેસી રહેવું જોઈએ. તો ફ્રેન્ડ્સ તમને હું એક વાત કહેવા માંગુ છું. આ એક સ્ટોરી છે જે ટ્રુથ છે, કદાચ તમે સાંભળી પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો જે આપણે એક એવું બાળક હતું જેને છે એરફોર્સની અંદર જવાનું હતું અને પેલા આપણા ફાઇટર જેટ વિમાનો આવે છે એની અંદર એરફોર્સની અંદર એમને ભરતી થવાનું હતું. પણ એ વ્યક્તિ છે અમુક નંબર માટે જ છે એમનું સિલેક્શન ના થયું અને વિદ્યાર્થી મિત્રો આગળ જઈને એ એવા મહાન વ્યક્તિ બન્યા. જિંદગી એમને એવો રાસ્તો બતાવ્યો કે વિદ્યાર્થી મિત્રો એ આજે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. અને એ વ્યક્તિ ના હોત તો કદાચ ઇન્ડિયા આજે પોતાની મિસાઇલ ના બનાવી શકત. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ પડી ગયું હશે હું વાત કરી રહ્યો છું ડોક્ટર અબ્દુલ કલામ આઝાદની. વિદ્યાર્થી મિત્રો આગળ જઈને જિંદગી છે લાઈફે એમને એવું ચાન્સ આપ્યું તે એ પોતે જ મિસાઇલ મેન બની ગયા અને એટલી મહાન પર્સનાલિટી અત્યારે છે વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણતા જ હશો. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જે થાય છે એ બધું સારા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો ક્યારેક છે એવું થતું હોય છે કે જે આપણે પ્લાન કરીએ છીએ તો એવું પ્લાન મુજબ કંઈક થતું નથી. એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે છે એટલી આશા રાખવી જોઈએ, એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે અત્યારે આપણને જે વસ્તુ ના મળી હોય તો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આગળ છે આપણા માટે કુદરતે કંઈક ના કંઈક સારું લખ્યું હશે અને આપણને કંઈક ના કંઈક સારું જરૂરથી મળી જશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમને વધારે ચિંતા કરવાની જરૂરત નથી. એટલે તમે મેરિટની ચિંતા છે બિલકુલ બંધ કરી દો. જો તમારા મનમાં કોઈ નેગેટિવ વિચાર આવતા હોય એ પણ તમે કાઢીને સાઈડમાં મૂકી દો. અને હાલ તમને એવું કંઈક લાગતું હોય કે તમે નવી સ્કિલ્સ શીખવા માંગો છો તો એમાં તમારો ટાઈમ તમે આપી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જો તમને એવું લાગતું હોય કે મારો ચાન્સ છે એ કોન્સ્ટેબલની અંદર જરૂરથી આવી જશે તો વિદ્યાર્થી મિત્રો તમે છે મેરિટની ખોટી ચિંતા કરવામાં તમારો ટાઈમ બગાડવો નથી અને તમે છે તમારા ડોક્યુમેન્ટ છે એ રેડી કરવામાં તમારો ટાઈમ આપો, જેથી કરીને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે તો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે આગળ છે ઘણા બધા મોટિવેશન વિડીયો લઈને આવવાના છે જેથી કરીને તમને મદદરૂપ થશે અને તમારા મનમાં છે નેગેટિવ વિચાર નહીં આવશે, તમે પોઝિટિવ રસ્તા પર જશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.